નમસ્કાર. આજે તારીખ 2/1/2025 ડુંગળીની ફિલ્ડ વિઝિટમાં અમે આવેલા છીએ. મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર આસ્થા એગ્રોટેકમાંથી દીપકભાઈ પટેલિયા તથા યુવા પ્રગતિશીલ ખેડૂત ખેતરમાં પાયામાં કયું ખાતર વાપર્યું છે, શું ટ્રીટમેન્ટ કરી છે, એમના મોઢે સાંભળીશું. એમનું એક બીજું અલગ ખેતર છે, એની અંદર એમને પાયામાં શું ટ્રીટમેન્ટ કરી છે એ પણ આપણે જોઈશું. નામ, ગામ? મારું નામ પ્રવીણભાઈ બચ્ચુભાઈ બળદાણિયા છે, ગામ બોરડી. તો આપણે ડુંગળી અત્યારે 1 મહિનાની થઈ ગઈ છે. આપણે પાયામાં મેગા કીટ વાપરેલી છે, બરોબર. એમાં આપણે જે 5 વીઘામાં અત્યારે મેગા કીટ વાપરી, એ ડુંગળી અત્યારે લીલી કાચ લાગે છે. એકેય દવાનો સ્પ્રે કર્યો નથી અત્યાર સુધીમાં. આજે હજી મુહૂર્ત કરું છું દવાનો સ્પ્રેનો. ને એક બીજી 5 વીઘાની વાડી છે, એમાં આપણે ડીએપી નાખ્યું છે. એ ડુંગળી પીળાશ ઉપરથી જ લાગે છે હજી સુધીમાં. એટલે એમાંય વિચારું છું કે ઉપરથી આપણે મેગા કીટનો આપી દઈએ. ને એક બીજી 4 વીઘામાં છે, એમાં 2 મહિના પછી મેં વાપર્યું છે. એમાં અત્યારે ગાંઠનું બંધારણ સારું થઈ ગયું છે અને છોડ બધાય લીલા કાચ લાગે છે. એ આપણે મતલબમાં રિઝલ્ટ સારા મારું છે એનું. એટલે મેં તો એવું નક્કી કર્યું, ડીએપી ને બધું બંધ કરીને હવે આપણે મેગા કીટ વાપરવાની છે, બરોબર. ખર્ચો આપણે બધો સરવાળે જોઈ લઈએ તો બીજો ખાતરમાં વધી જાય છે. આમાં આપણને મિનિમમ કોસ્ટિંગ આવે છે અને આપણું મતલબમાં ઉત્પાદન સારું રહે એમાં. ઓકે. હવે આપણે પ્રવીણભાઈનું બીજું ખેતર જોઈશું કે ત્યાં એમને ડુંગળી થોડી 1.5 મહિનાની થઈ ગઈ છે, એમાં મેગા કીટ ઉપરથી આપી છે એ, અને પાયામાં એમને બીજી ડુંગળીમાં કયું ખાતર ડીએપી વાપરેલું છે એમાં, અને મેગા કીટ જે પાયામાં વાપરી એમાં શું ડિફરન્ટ છે એ આપણે આગળના ખેતરમાં જોઈશું.